1 જાન્યુઆરી 1961 મેં 4 સંગ્રહો વસાવવાનું નક્કી કર્યું અને આ 4 સંગ્રહો છે. એમાં એકમાં હાસ્યની નોંધ કરવી, એકમાં કાવ્યની, એકમાં પ્રેરક પ્રસંગ અને એકમાં સુવાક્ય. એટલે મને જે કંઈ આમ એમ લાગે કે ના નોંધ કરવા જેવું છે તો એની મેં નોંધ કર્યા કરી. અને 61થી આ સંગ્રહ એમને એમ વધતા જ ગયા. પણ એનાથી એક મોટો ફાયદો એ થયો કે સ્ટેજ ઉપરના 52 વર્ષ પૂરા થયા છે મારે, તો એમાં મને આ કામ આવ્યું બધું. અને બીજું કે મારા 11 પુસ્તકો તો પબ્લિશ થઈ ચૂક્યા છે. હાસ્યનો વરઘોડો એને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. અમે મહેફિલ જમાવી છે, એને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો છે. પણ એનું શ્રેય કાંઈ પણ હોય તો આ 4 સંગ્રહોને. અને કોઈ પ્રસંગ મને ગમે, દાખલા તરીકે બર્નાર્ડ શોને એક યુવતીએ એવું કીધું. એક યુવતીને જોઈને પહેલાં બર્નાર્ડ શોએ એવું કીધું કે તમે ખૂબ સુંદર છો અને તમારું સૌંદર્ય જોઈને મને ખૂબ જ આનંદ થયો. એટલે યુવતી વળી બર્નાર્ડ શોને કીધું કે માફ કરજો, આપે જેવું મને કીધું ને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી. એટલે બર્નાર્ડ શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. એક સન્નારી વળી કોઈ સમારંભમાં બર્નાર્ડ શોને મળ્યા અને એમણે કીધું કે બહુ ટીપટોપ આમ અપ ટુ ડેટ વસ્ત્રો ધારણ કરેલા અને મેકઅપ કરેલો. તો એને બર્નાર્ડ શોને કીધું કે આમ સાચું કહો, આપને મારી ઉંમર કેટલી લાગે છે? એટલે બર્નાર્ડ શો કે વાળ ઉપરથી તો 18 વર્ષ લાગે છે, આપના ચહેરા ઉપરથી મને 19 વર્ષ લાગે છે, અને આમ તમારો સમગ્ર દેખાવ જોતા તો 14 વર્ષ લાગે. તો મહિલા બહુ ખુશ થયા. પણ કે છતાંય આમ કેટલી ઉંમર તમને લાગે? તો બર્નાર્ડ શો કે આ ત્રણેયનો સરવાળો કરી લ્યો. અને સરવાળો 51 થાય ને ખરેખર એની ઉંમર પછી 51 જ. એટલે એકવાર શું થયું, મોહનભાઈ પટેલ એટલે મુંબઈના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, લીડિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને એકવાર મુંબઈના શેરીફ રહી ચૂક્યા. તો પાર્કલા એમને ત્યાં હું હતો મહેમાન. તો મને કે આપણે એમની પાછળ જ રહે, ધર્મેન્દ્ર ને હેમા માલિની આ બધા. તો કે આપણે હાલો મળવા જઈએ. એટલે હેમા માલિની ધર્મેન્દ્રને ત્યાં ગયા. તો અહીંયાથી તો એવો જવાબ મળ્યો કે સાહેબ શૂટિંગ મેં કાશ્મીર ગયે. તો મને કે હાલો ને રામાનંદ સાગરને મળ્યું. એટલે રામાનંદ સાગરને ત્યાં ગયા. તો એમણે એ તો રામાયણ જ જોતા હોય એ વખતે. પછી મોહનભાઈએ પરિચય કરાવ્યો કે એ અમારે વરિષ્ઠ હાસ્યકાર હે ગુજરાત કે. એટલે અમે બેઠા, વાતોચીતો કરી બીજી. પછી એમણે મને એ કીધું કે આપ હાસ્યકાર હે ને, તો ये सटायर क्या होता है ये हमें समझाइए. એટલે મેં આ બર્નાર્ડ શોની વાતો એમને કરી. કારણ કે બર્નાર્ડ શો બહુ મોટા સટાયરિસ્ટ હતા. એકવાર એવું બન્યું કે સાંકડો બ્રિજ હતો અને બર્નાર્ડ શો જતા હતા. તો સામેથી એક વ્યક્તિ હાલી આવતી. એ બર્નાર્ડ શોનો ખરેખરો વિરોધી જ પાછો. એટલે બર્નાર્ડ શોએ એને કીધું કે મને પ્લીઝ ગીવ મી ધ વે, મહેરબાની કરી મને રસ્તો આપો. એટલે ઓલો વળી આમ અકળ થઈને શોને કે હું ગધેડાને રસ્તો નથી આપતો. પણ શો તરત ખસી ગયા કે હું આપું છું.
લંડનમાં બર્નાર્ડ શોનું નાટક રજૂ થયું તો ત્યારે વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ હતા, એ સેટારિસ્ટ હતા એવા જો. તો બર્નાર્ડ શોએ એને 2 આમંત્રણ પત્રો મોકલ્યા. 2 આમંત્રણ પત્રો મોકલ્યા, હારે નોંધ મોકલી કે એક આમંત્રણ પત્ર આપના માટે મોકલું છું અને એક આપના કોઈ મિત્ર માટે. પાછું કાઉન્સમાં એમ લખ્યું કે જો કોઈ હોય તો. એટલે બર્નાર્ડ શોનો પત્ર મળ્યો, ચર્ચિલે વાંચ્યો. પછી એને સામે પત્ર લખ્યો કે આ હું શનિવારે તો આવી શકું એમ નથી, પણ 1-2 દિવસ પછી હું આવવા પ્રયાસ કરીશ, તમારું નાટક જોવા હું આવવા પ્રયાસ કરીશ. પછી કાઉન્સમાં જો નાટક ચાલશે તો. આવી અમારે વાત થઈ. અમે લેક નિવાસા કન્ટ્રી ક્લબમાં ગયા ને, અહીંયા યુવાનો થોડાક મળ્યા. તે મેં કીધું, અને યુવાનોને તો બહુ હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય એટલે તળપદા શબ્દો ન જાણે કે એને વાતે એને ઘણીવાર ન સમજાય. મેં કીધું ભાઈ કાલે કાર્યક્રમ ત્યાં રજૂ થયો ને, એમાં હેમંત ચૌહાણે રામસાગર માથે ભારે ભજનો ગાયા. શું રામસાગર માથે ભજન ગયા છે? એટલે એક યુવાને મને પૂછ્યું એમ કે રામાનંદ સાગર પણ સાથે આવ્યા છે? તો મને જો એમ લાગ્યા કે આ નોંધવા જેવો છે તો હું ડાયરીમાં નોંધી લઉં. આ જ રીતે હાસ્યના પ્રસંગ હોય, પછી કાવ્ય હોય, પ્રેરક પ્રસંગ હોય કે કોઈ સુવાક્ય મને એમ સારું લાગે તો હું એની નોંધ કરું. મારા પાડોશમાં કંકુ અને કાનજી રહે, 2 શ્રમજીવી. એક લારી છે એમની પાસે, એ 2 માણસ હારે જાય અને આ કરિયાણાની દુકાનો હોય ને એમાંથી જે ખરીદી આપણે કરી હોય એ આપણા ઘરે પહોંચાડી દે બસ. અને 20 રૂપિયા એનો ચાર્જ, સર્વિસ ચાર્જ ગણો જે ગણો. આ પ્રમાણે એ સાંજ પડે 100 થી 200 રૂપિયાનું 200 રૂપિયાનું કામ કરે ને એટલે કામકાજ પછી બંધ કરી દે. પછી 2 માણસ જાય ખોડિયા અને પાછા આવે. આ શ્રમ યજ્ઞ એમના જીવનનો અને પરસેવાની આ કમાન. એવા ભલા ભોળા બાજી પડે પાછા ક્યારેક. તો એકવાર હું એના ઘર પાસેથી નીકળ્યો તો કાનજી છે ને કપડાં ધોતો હતો, પણ કપડાં એટલે ચાદરો ને ગોદડા ને એવું બધું. ને કંકુ ઘરના વાસણ ઉટકતી, એવા વાસણ ઉટકે આમ, ઓલો લુગડા ધોય. એટલે મેં સાહજિક રીતે પૂછ્યું ને ખડકી તો ખુલ્લી હતી. મેં કીધું એલા કોઈ મહેમાન આવવાના છે, શેની તૈયારી કરો? કંકુ કે એને પૂછો. કાનજીને કીધું એલા ભાઈ શું છે આ? નહીં, સવારમાં એને કે શરૂ કર્યું હતું. હવે આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા કરે અને 2 માંથી કોઈ કહે જ નહીં. મેં કીધું, પછી કાનજીને મેં આગ્રહ કર્યો ને એટલે એ કે સાહેબ અમે 2 એવું નક્કી કર્યું છે, ઘરમાં જેદી કજિયો થાય ને તેદી કંકુએ વાસણ ઉટકી નાખવાનું, મારે લુગડા ધોઈ નાખો. પણ લુગડા એટલે કેવા ચોખા ધોયેલા એને, કંકુએ વાસણ જગારા મારે એવા કરી નાખે. પછી મેં એ લોકોને પૂછ્યું કે એલા ભાઈ આ કજિયો થયો શેમાંથી? તમે બાજ્યા શેમાંથી? 2 વિચારમાં પડી ગયા. અને પછી 2એ કીધું મને કે સાહેબ કલાક 1 થી બાજી છે તો અત્યારે થોડી ખબર હોય શેમાંથી કજિયો થયો. એટલે આ તમને એ ખબર નથી કે એમાંથી બાજ્યા તો બાટવાનો અર્થ શું છે? હવે એ સમજી ગયા કે હા એ વાત સાચી હો, તમારી વાત સાચી. હા, મારા હરસુર કહેતો, જન્મજાત કલાકાર હતો હરસુર, ભાઈ રમોજી મોજીલા સ્વભાવનું. એ એમ કહેતો કે ગામડાના માણા બાજ્યા હોય ને એનું સમાધાન થઈ જાય, કારણ કે સમજ્યા વગર બાજ્યા હોય એટલે થાય. અને શહેરના બાજ્યા હોય ને એનું સમાધાન ન થાય, કારણ કે એ સમજીને બાજ્યા હોય.
એ સમજીને બાજ્યા હોય, બધા વિચાર કરીને બાજ્યા હોય એટલે નથી થતું. આમ તો ભારે લહેરી હતો હર્ષોર તો. અમે મોરારી બાપુની કથા હતી લેક નિવાસા કન્ટ્રી ક્લબ પાસે આફ્રિકાના ગાઢ જંગલમાં. તો કેન્યા અમને એક વાર 76 લઈ ગયા હતા. એમાં લોક કલાકારો, સાહિત્યકારો, કવિઓ, શાયરો, સાજિંદાઓ, સ્વજનો કેટલા હતા અમે. તો કેન્યા એરવેઝે આખું કાઉન્ટર નોખું ખોલી દીધું. એટલે અમે પ્રવાસ શરૂ કર્યો. હવે અહીંયા એરપોર્ટમાંથી ઉતર્યા નૈરોબી. હર્ષુરને કીધું હાલ ભાઈ ઉતર, હેઠો ન ઉતરે. એટલે ભાઈ ઉતર, મને કે એર હોસ્ટેસ મને ઓળખે છે. તને ક્યાંથી એર હોસ્ટેસ ઓળખે? મને કે મારી સામે દાંત કાઢે. મેં કહ્યું એના ફરજનો એક ભાગ છે, તું હેઠો ઉતરી જા. પણ બીજા બધાને બહુ મજા આવી ગઈ અમારા સંવાદ સાંભળીને. તો આવા પ્રસંગો આમ હોય સરળ. હવે મને એમ થયું કે આ બે અભણ છે, પણ એની સમજણ ઊંચી છે. માનસિક ટેન્શન જ્યારે શરૂ થઈ જાય ને ત્યારે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ, શારીરિક કોઈ પણ પ્રવૃત્તિ કરવી, તો એ ન એમ. પછી ભલે ને બગીચાને પાણી પાવું, અરે બૂટ પોલિશ કરો તોય વાંધો નથી, ઘરની સાફ સફાઈ કરો તોય ચાલે, પણ શારીરિક પ્રવૃત્તિ એની સામે હોવી જોઈએ, માનસિક સામે. એકવાર હું અહીંયાથી નીકળ્યો ને ત્યારે બાજતા હતા અને કંકુની આંખમાં આંસુ હાલ્યા જાય ને હું અહીંયાથી નીકળ્યો ને પછી તો દાખલ થયો. કાનજી અપરાધી હોય એમ પાછો ખુલાસા કરતો જાય ને. એટલે મેં કીધું ભાઈ શું થયું? તે કંકુ કે સાહેબ તરણેતરના મેળામાં ફજેત ફારકામાં બેઠેલા બોલો અને બાઈ માણા હારે. મેં કહ્યું તમે નહોતા? તો કે ના કોક હતું અને ફજેતમાં ફર્યા બોલો. એમણે ઢોલીને એકાનો આપીને ઢોલ ચગાવ્યો ને એમાં ફજેત ખૂબ ભેજવાનું. પછી કે બે માણા હેઠે ઉતર્યા. એટલે મેં કીધું કાનજી તારે આવું કરવું ન જોઈએ. પણ કે સાહેબ મારી વાત સાંભળો. ત્યાં તો કંકુએ શરૂ કર્યું. ખાખરા ભાઈ ઘેર બેઠા ભજીયા લઈ આવ્યા બોલો અને આને આગ્રહ કરી કરીને ભજીયા ખવડાવ્યો. કાનજી ઘણું વધારે કહેવાયો. અરે કે સાહેબ મેં લેમન પાઈ બોલો. આપણને ખર્ચો પોહાયો અને બે માણા હાસ્યા કેટલું ને આને ભજીયા ખવડાવ્યા. વળી પાછા આમ બીજે જોવા ગયા, આખો મેળો ફર્યા ને. આ તો એટલે મેં કાનજીને હું કહેવા માંડ્યો કે ભાઈ આ રીતે કોઈ બૈરા હેરે તું ફરને આવા ખર્ચા કર એ સારી વાત નથી. મને કે સાંભળો સાહેબ એકવાર સાંભળો. પણ ત્યાં તો કંકોનો કકડાટ ચાલુ. આ તો સાહેબ સારું છે. અરે મારા સપનામાં કે આવા જલસા કર્યા તે એના સપનામાં શું નહીં કરતા હોય. ત્યારે ખબર પડી કે આ સપનાની વાત કરે. પછી તો મેં મજાક કરી. મેં કાનજી ભલે સપનું તો સપનું, પણ આમ ખર્ચા કરાય કે કોઈ હારે ફરાય? તમે કે સાહેબ શું મશ્કરી કરો છો? પણ કજિયાના કારણો સામાન્ય હોય છે. સોસામાં દૂધ હાટું રોયો અને ગુરુ અને દ્રોણને કીધું એમના પત્ની કે જાઓ, દ્રુપદ જેવો મિત્ર છે તમારો. અમે બેઠા છીએ દ્રુપદની એક જમાના નગરી જ હતી હો થાન. ત્યાં હું વાત કરું તો દ્રુપદ જેવો મિત્ર છે, તમે હારે ભણતા હતા, ગુરુએ તમને રજા આપી ત્યાં સુધી તમે રહ્યા આશ્રમમાં, તો જાઓ ને એક ગાય લઈ આવવામાં શું. આને કીધું એટલે અહીંયા. અને દ્રુપદ અને દ્રોણ બે હારે ભણતા મિત્રો હતા. તેથી તો દ્રુપદે એમ કીધું હતું કે હું રાજા થઈશ તો અડધું રાજ તને આપીશ. પણ મૈત્રી બધી ભૂલાઈ ગઈ, કારણ કે સત્તા આવી ને, સત્તા આવી, સંપત્તિ આવી, સમૃદ્ધિ આવી. એટલે દ્રુપદ અહીંયા જઈને તો એ મૈત્રી પ્રમાણે મળવા ગયો તો કે આજે યાચકો હારમાં ઊભા છે ને એમાં ઊભા છે.
અને અપમાન લાગ્યું. એટલે એને આ ઠીક ન લાગ્યું. બધાએ બાળપણના પ્રસંગો યાદ કરાવ્યા, પણ એને ગાય ન આપી. તમે અને એવું પાછું કીધું, હું રાજા છું, તમે નિર્ધન બ્રાહ્મણ, તમારી ને આપણી મૈત્રી કઈ રીતે બની શકે? મૈત્રી હરખે હરખા હોય ને એની વચ્ચે હોય. એટલે દ્રોણ તો પાછા અવતર્યા, પણ એને ગાંઠ વાળી દીધી. જો ભારતીય પરંપરા પ્રમાણે છે ને, શિષ્યો ગુરુના આશ્રમમાં ભણવા જતા. આ પહેલી વાર એવું બન્યું કે ગુરુ શિષ્યોને ભણાવવા. હસ્તિનાપુર આવ્યા રાજ પરિવારના બધા રાજકુમારો માટે, એને પ્રસ્તાવ કર્યો હું એમને શસ્ત્ર વિદ્યા શીખું. શસ્ત્ર વિદ્યા શીખવી બધી જાણીતી વાત છે. ને અર્જુનને કીધું કે ગુરુ દક્ષિણામાં આપ કયો, તો કે દ્રૌપદને કેદ પકડીને મારી સામે લઈ આવ્યા. આ ગુરુ દક્ષિણા. એટલે અર્જુને અહીંયા આક્રમણ કર્યું, દ્રુપદ હાર્યો, કેદ કર્યો, અને એના સિંહાસન માથે દ્રોણાચાર્ય બેઠા, દ્રુપદ સામે ઉભેલો. દ્રોણાચાર્ય કીધું કે હવે હું રાજા છું ને તો હું નિર્ધન, જો મારું અડધું રાજ છે ને એ હું તમે આપી દઉં, જા. હવે તો આપણે બે એક થયા ને, દ્રોણને રાજાને કઈ લેવા દેવા નથી. એને બધું સુપ્રત કર્યું દ્રુપદને, અને એ આવતા રહ્યા. પણ એક વેરનો અગ્નિ પ્રજ્વલિત થઈ ચૂક્યો. ઓણે યજ્ઞ કર્યો ને યુદ્ધ કરે એવો યજ્ઞ દેવતા પાસે માંગ્યું છું દ્રૌપદે, કે યુદ્ધ કરે એવો દીકરો દે અને યુદ્ધનું કારણ બને એવી દીકરી દે. દૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીનો જન્મ. આ રીતે એ અસ્તિત્વમાં આવ્યા. અને પછીની વાત તો જાણી છે. એટલે કજિયાના કારણો બહુ જ સામાન્ય હોય. અમારો એક અત્યંત નિકટનો પરિવાર, મારા આત્મીય સંબંધો એની હારેના, અને પાછા બે પ્રોફેસર, એક સંસ્કૃતના પ્રોફેસર, એક અંગ્રેજીના પ્રોફેસર, ને પતિ પત્ની વચ્ચે ભાઈ વાંધો પડી ગયો. આમાં થાય એવું કે પતિ પત્ની વચ્ચે તો કજિયા ચાલતા જ હોય છે, પણ એમાં પુરુષોને નમતું જોખવામાં અહમ બહુ નડે, ખૂબ જ નડે. એટલે એ કજિયો તો થયો બે. અને મારા અનન્ય સ્નેહી, એટલે મને બોલાવ્યો એમને. તો પહેલાં મેં એ કીધું, મારે કાંઈ, તમે બે સમજદાર છો, તમને શું સમજાવવાની વાત જ નથી. પણ હું એક કાવ્ય બોલું છું, એ તમે સાંભળી લો. અને મેં આ કાવ્ય સાંભળ્યું કે સાજણ ભવની ભૂલ ભૂલવણી, તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વાત, રહીને રહી છેવટે વાંચ્યો ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણમાં બમણી, સાજણ ભવની બોલ બોલાવી. ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે. તમે ગમે એટલા શિક્ષિત હોય, સમજદાર હોય, એજ્યુકેટેડ, કલ્ચર્ડ, સિવિલાઇઝ બધું, પણ મનમેળ થાતા એટલો બધો સમય નીકળી જાય છે કે જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે, ત્યારે અમારી લાશ દફન થઈ ચૂકી છે. એટલે મીઠને વાલે મીઠ ચૂકે, ફિર पैगाम आया तो क्या, मरने वाले मर चुके, फिर सलाम आया तो